અહીંયા જોઈએ તો કામ અને સમયનો એક એક્ઝામ્પલ છે જે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. બરાબર, ગુજરાત ગવર્મેન્ટ GSSB હોય, ગૌણ સેવા પસંદગી હોય, કાં તો પંચાયત બોર્ડ હોય, આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર, તો એની એક રકમ આપેલી છે કે 6 બકરી અથવા 9 ઘેટા એક ખેતર 30 દિવસમાં ચરે છે, તો 10 બકરી અને 12 ઘેટા તે ખેતર કેટલા દિવસમાં ચરે? બરાબર છે. અહીંયા ફરીથી જોઈએ તો 6 બકરી અથવા 9 ઘેટા, મતલબ કે 6 બકરી હોય તો પણ એક ખેતર 30 દિવસમાં ચરે, અથવા તો બકરી ના હોય તો પણ 9 ઘેટા હોય તો પણ તે જ ખેતર 30 દિવસમાં ચરે છે. બરાબર, હવે એની જગ્યાએ આપણે 10 બકરી અને 12 ઘેટા, બરાબર, અથવા નથી અને છે એટલે બંનેનો સાથે ઉપયોગ કરવાનો છે. બરાબર છે. આપણે શરૂઆત કરીએ તો 6 બકરી 30 દિવસમાં એક ખેતર ચરે, એટલે એક કામ પૂરું કરે. બરાબર છે, એક કામ પૂરું કરે. આપણે કામના સંદર્ભે લેવાનું. કામ ગમે તે કરે, બકરી કરે કે માણસ કરે, બરાબર, મતલબ કામનો હોય. બરાબર, હવે 6 બકરી છે, 6 બકરી એક કામ પૂરું કરે. હવે એની જગ્યાએ એક જ બકરી રાખીએ આપણે, એક બકરી, અને દિવસ સેમ ટુ સેમ રાખીએ 30 દિવસમાં, તો કેટલું ચરે? એક બકરી 30 દિવસમાં કેટલું ચરે? બરાબર, હા, તો છઠ્ઠા ભાગનું. 6 માણસો એક કામ પૂરું કરતા હોય તો એક માણસ કેટલું કરે? છઠ્ઠા ભાગનું કરે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. હવે આમાં આગળ જોઈએ તો એક બકરી એક દિવસમાં કેટલું કામ કરે, મતલબ કેટલું ખેતર ચરે? બરાબર, તો 1/6 into 30, 1/180, આટલા ભાગનું ખેતર ચરે. બરાબર છે, આ વાત બકરીની હતી. હવે અને બી છે એટલે ઘેટાના બી લેવાના છે. બરાબર, તો એ જ રીતે એક ઘેટું એક દિવસમાં કેટલા ભાગનું ખેતર ચરે? 1/, આમાં ઘેટામાં અલગ આપ્યું છે, ઘેટામાં 9 ઘેટા છે અને 30 દિવસ છે. બરાબર, આમાં 6 બકરી હતી અને આમાં 9 ઘેટા છે, એટલે આમાં 9 આવશે, એટલે 1/270 ભાગનું ખેતર ચરે. બરાબર, એક બકરી અને એક ઘેટું હોય તો આ બંનેના સરવાળા જેટલું ખેતર ચરે. પણ અહીંયા 10 બકરી છે. બરાબર, એટલે આપણે 10 કરી નાખીએ. અહીંયા 10 કરીએ તો ઉપર બી 10 થાય, ગુણ્યાકારમાં થાય, એટલે આને 10 વડે ગુણી દઈએ. બરાબર, હવે 12 ઘેટા છે, એક ઘેટાની જગ્યાએ 12 ઘેટા કરી નાખીએ, તો એક ઘેટું આટલા ભાગનું કામ કરે તો 12 ઘેટા ઓબ્વિયસલી 12 વડે ગુણી નાખો. બરાબર છે, એક માણસ કોઈ કામ કરતું હોય એની જગ્યાએ 2 માણસ કામ કરતા હોય તો એને 2 વડે ગુણી નખાય, એટલું કામ થાય. બરાબર, એક છોકરો હોય 2 કેળા ખાય તો 2 છોકરા હોય 4 કેળા ખાય. બરાબર, એ રીતે into 12. બરાબર, આ બંનેનો સરવાળો કરી નાખો, એટલે તમારો જવાબ આવી જશે. હવે સાદું રૂપ આપીએ આપણે. બરાબર, 9 તારી 27 ને 4 તારી 12, પાછું સાદું રૂપ આપીએ, 2 90 થાય તો 45. બરાબર, એટલે 1/18 પ્લસ 2/45, આ બેનો લસા લઈ લો. બરાબર, લસા આપણે શીખવાડેલો છે, શોર્ટ્સમાં આપેલો છે. બરાબર, જોઈ લેજો ના આવડતું હોય તો. આ બેનો લસા આવશે 90. બરાબર છે, હવે ઉપરનું પદ કઈ રીતે મેકવું? તો 18 છે, 90 / 18 કરો તો 5 આવે.
બરાબર. હવે અહીંયા 90 ડિવાઇડ બાય 45 કરો તો 2 આવે, પરંતુ ઉપર બી 2 છે, 2 ક્રોસ 2, બરાબર. તો કેટલો જવાબ આવે? 9/19. તો 1/10 જવાબ આવે. મતલબ શું કે 10 બકરી એક દિવસમાં અને 12 ઘેટું એક દિવસમાં સાથે ચરવા જાય તો આટલા ભાગનું કામ થાય, બરાબર. મતલબ કે અહીંયા 10 દિવસમાં આખું ખેતર ચરી નાખે, બરાબર. ના ખ્યાલ આવે તો કોમેન્ટમાં જણાવજો. ઓકે.